નમસ્કાર મિત્રો, ઓપ્શન ટ્રેડર ગુજરાતી ન્યૂ લર્નિંગ વિડીયોમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. સૌથી પહેલાં અગત્યનું ડિસ્ક્લેમર કે આ વિડીયો માત્ર ને માત્ર એજ્યુકેશન પર્પઝથી છે. આમાં કોઈ પણ જાતની કોલ ટિપ્સ આપવામાં આવતી નથી. ઓપ્શન ટ્રેડિંગ એ રિસ્કી છે અને છતાં પણ જો તમારે કરવું હોય તો તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ લઈ અને પછી જ કરવું, જેથી કરી તમે તમારા રિસ્ક રિવોર્ડને મેન્ટેન કરી શકો. તો ગઈકાલે જે નિફ્ટી ઇન્ડેક્સનો મતલબ કે સ્પોટનો ચાર્ટ આપણે સમજ્યો હતો એ મુજબ આપણે ક્લીન એવી ચર્ચા થઈ હતી કે જો માર્કેટ આ લેવલને ઇન્ટ્રાડે બ્રેક કરે, મતલબ કે આ રેન્જમાં ઓપન થાય અને આ બ્રેક કરે તો 730 પહેલો ટાર્ગેટ અને બીજો ટાર્ગેટ 730ને બ્રેક કરે તો પછી 606 અને 489 આવી શકે. પણ માર્કેટ ઓપન જ ક્યાં થયું તો કે 730ની નીચે અને સીધો અહીંયા સુધીનો લો માર્યો, લગભગ 550ની આજુબાજુ. તો ભાઈ અહીંથી માર્કેટ પડે છે સીધું, તો પછી હવે આની કેપેસિટી અહીંયા પૂરી થઈ જાય. બરાબર, આ આપણે ખબર હોવી જોઈએ. અને એ પણ આવી એક સ્ટ્રોંગ ગ્રીન કેન્ડલ બને તો આપણે એટલો આઈડિયા આવવો જોઈએ. અને મોર્નિંગમાં લગભગ 10 ને 15ની આજુબાજુ મેં તમને એક ફ્રેશ ચાર્ટ સેન્સેક્સના 2 પ્રીમિયમનો અને એક નિફ્ટીનો માત્ર કોલનો ચાર્ટ, એક મિત્રની ઈચ્છા હતી ને કે સાહેબ જે ચાર્ટ હાલે હોય ને, મતલબ કે જેમાં તમને પોસિબિલિટી દેખાતી હોય એ મોકલજો. એટલે આજે આપણે નિફ્ટીનો માત્ર કોલનો જ મોકલો હતો, એ મિત્રની ઈચ્છા પૂરી કરવા માટે થઈને. બરાબર, તો જોઈએ એ મિત્રએ 30 પોઈન્ટ લીધા છે કે કેમ, જરા મને કોમેન્ટમાં જણાવજો. બરાબર, જો એ વિડીયો જોતા હોય તો કે આજે તમારી માત્ર એક જ ચાર્ટ શેર કરીને ઈચ્છા પૂરી કરી છે બસ. બરાબર, તો એક સરસ મજાની આ મુવમેન્ટ મળી. પણ કોઈ મને જણાવશે કોમેન્ટમાં કે ભાઈ અહીંયાથી માર્કેટ જ્યારે અહીંયા ગયું ત્યારે 71 વાળું પ્રીમિયમ આપણું 101 ગયું હતું, પણ ફરી પાછો આ પુલ બેક માર્યો ત્યારે આ પ્રીમિયમ 71ની નીચે આવ્યું અને ફરી જ્યારે આ માર્કેટ અહીંયા છેટ પહોંચ્યું ને ત્યારે 101 પહોંચી શક્યું. આવું કેમ થયું? કોમેન્ટમાં જણાવજો કોઈ સુરવીર મિત્રો હોય તો. બરાબર, નહીતર કાલના વિડીયોમાં સમજાવી છે કે આવું શું કામ થયું હતું. બરાબર, તો સ્ટાર્ટ કરીએ પ્રીમિયમથી કે ભાઈ શું જોવા મળ્યું. ક્લીન વસ્તુ હતી ઇન્ડેક્સમાં તો ભાઈ કે અહીંયા જે ગેપ હતો એ ફિલ થઈ ગયો અને અહીંયાથી રિજેક્શન આવ્યું તો એને પાછું ક્યાં આવવાનું તો કે હતું ત્યાં ને અહીંયા. બરાબર, આ લેવલ બ્રેક થયા પછી ક્લીન વસ્તુ હતી કે ભાઈ એને અહીંયા આવવાનું છે. બરાબર, અને અહીંયા આવીને ઊભી ગયું છે. તો પ્રીમિયમમાં શું થયું છે એ આપણે જરા નજર નાખીએ. મોર્નિંગમાં 10:15 મેં તમને આ લેવલ ડ્રો કરી, સપોર્ટ ડ્રો કર્યો હતો, કેમ કે આગળના વિડીયોની અંદર આ 101નું લેવલ બ્લેક લાઇન હતું, મતલબ કે સપોર્ટ છે જ નહીં એની પાસે, મતલબ સપોર્ટ છે જ નહીં. બરાબર, અને એની નીચે ઓપન થયું હતું માર્કેટ. પછી મેં તમને આ 70નું લેવલ આપ્યું હતું કે ભાઈ આ ડ્રો કરી લેજો નીચેના લેવલ. બરાબર, તો આ લગભગ 3 કેન્ડલ બની ને ત્યારે મેં તમને ચાર્ટ શેર કર્યો હતો. સરસ મજાની એક નાની એવી પોઝિટિવ કેન્ડલ બની અને અહીંયાથી માર્કેટ એક્ઝેક્ટ ટાર્ગેટ. ફરી તમને અહીંયા આવ્યું, વળી એક ઇનસાઇડર કેન્ડલ બનાવી અને ફરી પાછું બ્લાસ્ટ. ક્યાં સુધી તો કે ટાર્ગેટ સુધી. પુટની અંદર ઓપોર્ચ્યુનિટી ક્યાં હતી તો કે આ ફર્સ્ટ એટેમ્પ અને આ સેકન્ડ એટેમ્પ આ પોઈન્ટે નબળા નથી. બરાબર, હા ન્યૂઝ બેઝ માર્કેટ હાલતું હોય તો પછી આ રિજેક્શન આવે તો યા તો કોસ્ટ ટુ કોસ્ટ નીકળવું પડે યા તો 10-20 પોઈન્ટ લઈને નીકળવું પડે. આ માર્કેટની અંદર તમને એવું લાગતું હોય કે એટેમ્પ ફર્સ્ટ એટેમ્પમાં જ આપણે થઈ જશે તો એવું પોસિબલ નથી. એક એટેમ્પ અહીંયા પણ માર્યા જેવો હતો, કેમ કે મસ્ત પોઝિટિવ કેન્ડલ હતી. બરાબર, અને એના સિવાયનો એક એટેમ્પ હતો અહીંયા આ કેન્ડલનું ક્લોઝિંગ આપ્યા પછી. બરાબર, તો ઘણા એટેમ્પ હતા. સેન્સેક્સની અંદર ફ્રેશ ચાર્ટ શેર કર્યા હતા, હવે એના સ્ક્રીનશોટ આજે લેવાના રહી ગયા છે શાયદ. તો લગભગ 255થી સેન્સેક્સનું જે 76,000નો કોલ હતો એ 725 જાતો જોવા મળ્યો. આપણે કેટલા ગણું કેપિટલ થાય કોમેન્ટમાં જણાવજો અને એમાંથી કેટલું લીધું છે. બરાબર, કેમ કે આને તો બ્રેકડાઉન હતો, આ પ્રીમિયમ તમે ભૂલી જાઓ હાલો. પણ મેં જે 76,000નો
લેવલ 76,000નો ચાર્ટ શેર કર્યો હતો કોલનો, એમાં લગભગ 260થી પહેલાં 525ની આજુબાજુ કે 527ની આજુબાજુ ગયું, ફરી પાછું 250ની આજુબાજુથી મસ્ત મજાની પોઝિટિવ કેન્ડલ બનાવી અને સીધું ક્યાં ગયું તો કે 725. બરાબર. હવે આનાથી મોટો જેકપોટ બીજા ક્યાં હોય? કાલના વિડીયો મેં ક્લીન કીધું હતું કે આપણા લેવલેથી એન્ટ્રી કરો ને તો 2x લીધા વગર ન નીકળતા. તો મોસ્ટ ઓફ બધામાં 2x થયું છે. બીજી વસ્તુ, પુટની અંદર આપણું જે આ પ્રીમિયમ હતું 444ના લેવલેથી સેકન્ડ ટાઈમ અહીંથી ગયું ને તો અહીંથી 2x થયું છે. આ ફર્સ્ટ એટેમ્પ ભૂલી જાઓ, પણ સેકન્ડ એટેમ્પ ઉપર પોઝિટિવ મળે તો એને છોડી શકાય નહીં. આને બ્રેકડાઉન કર્યું, ઠીક છે, ઇટ્સ ઓકે, પણ આને બ્રેકઆઉટ કર્યું ને ફરી અહીંયા સપોર્ટ લે છે તો અહીંથી પકડી શકાય. ક્યાં સુધી? તો કે નેક્સ્ટ લેવલ સુધી. તો 444થી 802 કેટલા થાય કોમેન્ટમાં જણાવજો. બરાબર. આ વસ્તુ હું ડેઇલી ફ્રીમાં શીખવાડું છું એનાલિસિસ વિડીયોમાં, પણ આ તમારે રિવિઝન જોવું નથી. આપણે શું કરીએ, રિવિઝન આવે છે તો એટલું હટાવી નાખો. લેવલ સાહેબ ક્યાં આવે છે ત્યાં સ્ક્રીનશોટ મારો, સવારે લેવલ ડ્રો કરો ને પછી ધમધમાટી ટ્રેડિંગ કરો. બરાબર. એટલે કાંઈ ટપ્પો પડતો નથી. ક્યાંય ગયા હતા તો કે ક્યાંય નહીં. બરાબર. આ રીતે ટ્રેડિંગ થાય નહીં મિત્રો. હવે જોઈ લઈએ આવતીકાલે. હવે ભાઈ જો એક વસ્તુ યાદ રાખજો. આજે કોઈ મિત્રની કોમેન્ટ હતી કે સાહેબ નાના પ્રીમિયમવાળા પ્રીમિયમ સિલેક્ટ કરો જેનો ભાવ ઓછો હોય. ભાઈ આ જે પ્રીમિયમ આપણે સિલેક્ટ કરીએ છીએ ને એ પણ બહુ દૂરના છે અને એનો પણ એટલો ભાવ છે. રીઝન એ છે કે 24નો ઇન્ડિયા વીક્સ ચાલતો હોય તો ભાઈ 10 ગણું પ્રીમિયમ વધારે છે. હવે આની અંદર નાના કેપિટલવાળા મિત્રો દૂર જ રહેવું, કેમ કે આની અંદર 90% લોકો કદાચ સ્માર્ટ ટ્રેડર હશે ને તો એ લોસ કરશે. રીઝન એ છે, પહેલું ઇન્ડિયા વીક્સ વધારે છે, વોરની સિચ્યુએશન છે, અને મહત્વની વસ્તુ એક દિવસમાં 4 ન્યૂઝ ફ્લો થાય છે. ઘડી થોડી વાર પોઝિટિવ થાય છે ને થોડી વાર નેગેટિવ થાય છે. એટલે માર્કેટ ડાયરેક્ટ ન્યૂઝ બેઝ ઉપર રિએક્ટ કરે છે. બરાબર. અને ઇન્ડિયા વીક્સ આપણો સપોર્ટ કરતું નથી. બરાબર. નહીતર આ માર્કેટ જ્યારે અહીંયાથી 600થી 827 ગયું ને તો 200 પોઈન્ટની મૂવમેન્ટ છે. કેટલા પોઈન્ટની? 200 પોઈન્ટની સ્પોટની મૂવમેન્ટ છે. એની સામે તમારું 71 વાળું પ્રીમિયમ 100 જાય 101 જ ગયું, 30 પોઈન્ટ આપ્યા છે. શું કરો બોલો? સમજાય છે વાત આખી? પ્રીમિયમ ઇન્ક્રીઝ થશે નહીં, વીક્સ ડ્રોપ થાય નહીં. એટલે ધ્યાન રાખજો આ બધી વસ્તુ અને સેફ હાલજો. એટલે જેથી કરીને લોટ સાઇઝ 10 નાખતા હોય ને તો 2 કે 3 કરી નાખજો, નહીતર કેપિટલ સાફ કરવામાં વાર લગાડશે નહીં આ માર્કેટ. યાદ રાખજો. બરાબર. મેન વસ્તુ, જ્યાં સુધી 23,714ની નીચે છે ત્યાં સુધી સેલ ઓન રાઇઝ. બરાબર. આ મગજમાં ફિટ રાખજો કે અહીંથી નેગેટિવ કેન્ડલ ઉપર આપણે ડાઉનનું વિચારશું. બરાબર. જ્યાં સુધી આની ઉપર છે, ક્યાં 23,600ની ઉપર, ત્યાં સુધી માર્કેટ હજુ પોઝિટિવ છે. તમને હવે એવું વિચાર થતો હશે કે સાહેબ તમે કહેવા શું માગો? હું એક કહેવા માંગુ છું કે આ બેની વચ્ચે છે ત્યાં સુધી કંઈ કરતા નહીં. બરાબર. આ બેની વચ્ચે છે ત્યાં સુધી કંઈ કરતા નહીં, કેમ કે અહીંથી મને એવું લાગે છે કે અહીંથી માર્કેટમાં રિજેક્શન આવી શકે. અહીંથી મને એવું લાગે છે કે અહીંથી માર્કેટ પોઝિટિવ થઈ શકે, કેમ કે આ લો મહત્વનો છે. બરાબર. તો શું કરાય? તો કે ભાઈ આરામ કરાય. આ વીક્સની અંદર આ 600થી 100 પોઈન્ટની અંદર આપણો 3-4, કેમ કે આપણા પ્રીમિયમ જે છે ભાઈ એ 400 પોઈન્ટ દૂરના છે, જેનો ડેલ્ટા 20, 25ની 27ની આજુબાજુનો હોય. કેટલો? 100 પોઈન્ટ માર્કેટ હાલે ને ત્યારે 25-27 પોઈન્ટ મળે અને નજીકના પ્રીમિયમ 300 રૂપિયાના મળે છે, જે આપણે એફર્ટ નથી કરી શકવાના, જે દરેક ટ્રેડર એફર્ટ નથી કરી શકવાના. સમજાય છે? એટલામાં તો શું કરવાનું? તો કે અહીંયાથી ડીપથી મળી જાય તો ઠીક છે, નેત્રાને બ્રેકઆઉટ કરવા દેવાનું, ફરી એનું રિટેસ્ટ આવવા દેવાનું, ત્યાંથી પછી એને બાય કરવાનો અને દિવસમાં એક ટ્રેડ કરવાનો, બીજો નહીં કરવાનો. 30-40 પોઈન્ટ મળે એટલે ડન ફોર ધ ડે કરી દેવાનો. આ માર્કેટમાં બીજું કશું થાય નહીં અને કરવા પણ જવાય નહીં.
આ યાદ રાખજો. ડાઉન માટે શું કરવાનું? તો કે ડાઉન ખુલી જાય અને રિટેસ્ટ મારે તો અહીંયાથી નેગેટિવ માટે જઈ શકાય, અથવા તો ફ્લેટ જ માર્કેટ ઓપન થાય અને તોડવા દો, ફરી એનું રિટેસ્ટ મારવા દો અને ફરી એન્ટ્રી કરો અને લેવલ ટુ લેવલ આ બે લેવલ માટે જતા રહો. કેમ કે ડાઉન હંમેશા એક વસ્તુ યાદ રાખજો, સેલિંગ છે એ તાત્કાલિક આવશે, બાઇંગ રડતું રડતું આવશે. બરાબર, આ હાલની સિચ્યુએશનમાં તો કેમ કે જ્યારે વિક્સ અપ હોય ને ત્યારે બાઇંગમાં તમને જોઈએ એટલા પોઈન્ટ કેપ્ચર કરવા મળે નહીં. તો ડાઉન માટે આને બ્રેક કરે પછી આ બે લેવલ ઓપન છે 23,370 અને આની નીચે ગયું તો 23,205ના દરવાજા પણ ઓપન છે. બરાબર, નીચે માટે ઓપન જ છે, ઉપર માટે બર્ડન છે. યાદ રાખજો, આ લેવલ પણ માર્કેટ માટે બર્ડન રહેશે હવે આ બંને. બરાબર, આની ઉપર નીકળ્યા પછી આપણે પાછું અપસાઇડનું વિચારશું અહીંયા સુધી 24,050 સુધી, પણ નીકળવાય તો પછી વિચારશું, નહીતર નહીં. તો ઇન્ડેક્સ સમજાઈ ગયું હશે, પ્રીમિયમ સમજી લઈએ. શુક્રવાર છે કાલે, સાઇડવેઝ ન કરી દે એનું ધ્યાન રાખજો. કેમ કે મોસ્ટ ઓફ શુક્રવારના દિવસે માર્કેટની અંદર જોઈએ એવી મૂવમેન્ટ ઘણી વખત હોતી નથી, પણ વીક્સ છે 23-24 તો મૂવમેન્ટ તો મળશે એવું લાગે છે. કેમ કે માર્કેટ એક જગ્યા ઉપર રહી શકે નહીં. પણ ઓપન ક્યાં કરે છે? મોર્નિંગમાં ખુલતા વેત જ ખેલ પૂરો થઈ જશે તો રામ નામ સત્ય. 23,900નો કોલ છે ભાઈ, અને પુટ છે 23,400નો પુટ. બરાબર, હવે તમે વિચારો માર્કેટ હાલે છે 23,600ની નિયર બાય. બરાબર, તો આમાં કેમ ભેગું થશે કયો? કેમ કે 30-30ના ડેલ્ટાના પ્રીમિયમ તો આપણે યુઝ કરીએ છીએ, આનાથી 0.50ના ડેલ્ટાવાળું પ્રીમિયમ આપણે અડી હગાય એમ નથી. કેમ કે એનું કન્ફર્મેશન જ 350 કે 400 રૂપિયા આવે છે. બરાબર, તો 24,000નો લોટ થાય તો એ પોસિબલ નથી દરેક માટે, એટલે આ નાના પ્રીમિયમ સિલેક્ટ કરવા પડે. બરાબર, તો 23,900ના કોલમાં એક વસ્તુ યાદ રાખજો, 159ની ઉપર એક 15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ આવે અને ફરી ડીપ મળે, ડીપ જ હો, તો જ આની અંદર એન્ટ્રી બને. આ લો પહેલાં જો અહીંથી ક્યાંય સપોર્ટ લેતું દેખાય 142ની આજુબાજુ, અથવા તો લેટમાં લેટ 150 યા 160ની આજુબાજુ, બરાબર અહીંયા સુધી જ મળે, પોઝિટિવ કેન્ડલ બનાવે, નાનો એવો સ્ટોપ લોસ આવે તો એન્ટ્રી કરાય. ક્યાં સુધી? 215 સુધી, આનાથી વધારે નહીં. આની ઉપર જો 15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ આવે, કોની ઉપર? 215ની ઉપર, અને ફરી એ ડીપ આવે તો 274 અને 336ના ટાર્ગેટ માટે આપણે જઈ શકીએ. પણ આવું થાય તો, નહીતર એક નાનું એવું ગેમ અહીંયા સુધી રમજો, આનાથી વધારે નહીં. બરાબર, સેકન્ડ પોસિબિલિટી કે આ કદાચ 86ની આજુબાજુ મોર્નિંગમાં મળી જાય, 86ની આજુબાજુ મળી જાય તો મને નથી લાગતું કે 86ને હોલ્ડ કરે, પણ કદાચ અહીંયા હોલ્ડ કરી લે અને એક પોઝિટિવ કેન્ડલ બનાવે તો આ ક્લોઝિંગ સુધી નાની એવી ગેમ રમી લેજો. બરાબર, આનાથી વધારે રમી શકાય નહીં. બરાબર, આટલું યાદ રાખજો. તો આ બે પોસિબિલિટી છે. બ્લાસ્ટ 0 લેવલ હોલ્ડ રૂપિયા ડબલ 3 ગણો થઈ જશે જો અહીંયા સપોર્ટ લઈ તો. મોર્નિંગમાં મળે, કાલે મળે કે સોમવારે મળે. બરાબર, આ એનું એક બ્લાસ્ટ વેલ્યુએશન લેવલ છે. બરાબર, 2-3 ગણો થઈ શકે અહીંથી સપોર્ટ લેતું દેખાય તો અહીંયા એક સાહસ કરી શકાય. બાકી એક બેસ્ટ આ વસ્તુ અહીંથી જો ઉપર ગયું તો આની પોસિબિલિટી છે. જો આની નીચે નીકળું તો મને આની જગ્યા આ દેખાય છે. બરાબર, આટલું ક્લિયર. વધારે આપણે પ્રીમિયમ વિશે ચર્ચા કરશું નહીં. પ્રીમિયમ છે 23,400નો પુટ, એમાં શું થઈ શકે? હાલની પોઝિશનમાં પ્રીમિયમ હાઈવે ઉપર છે. ક્યાં સુધી? તો કે ફર્સ્ટ
સપોર્ટ ધારી લ્યો કે આની ઉપર જ ક્યાંક ઓપન થયું ને તો એ કદાચ અહીંયા સુધી સપોર્ટ લે 135 અને અહીંયા સપોર્ટ લેતું દેખાય તો એન્ટ્રી કરી શકાય. પહેલો ટાર્ગેટ 191 અને બીજો 232. પણ ધારી લ્યો કે હવારમાં અહીંયા જ ખુલે તો જે ખેલ છે ને એ પૂરો કરી દેશે. બરાબર, તો આ એક પુલ બેક મારશે ને આ એરિયામાંથી ક્યાંકથી બાઉન્સ બેક કરીને અહીંયા સુધી આવશે. બરાબર, પણ જો મોર્નિંગમાં આ એરિયામાં જ ક્યાંક ઓપન થઈ જાય અને ફરી આ ક્લોઝિંગની આજુબાજુ અથવા તો લેવલની આજુબાજુ સપોર્ટ લેતું દેખાય તો એક બેસ્ટ એન્ટ્રી ક્યાં સુધી થઈ શકે? 232ના ટાર્ગેટ માટે જઈ શકાય. અને એની ઉપર નીકળે તો 282 ને 327. બરાબર, ડાઉન સાઈડના લેવલ ઓપન છે. હવે બીજી બેસ્ટ એન્ટ્રી કે મોર્નિંગમાં થોડું આ ગેપ અપ ઓપન થાય આ એરિયામાં અને આ પ્રીમિયમ જો તમને અહીંયા મળી જાય ક્યાં 99 ની આજુબાજુ અને આ એરિયામાં સપોર્ટ લેતું દેખાય તો એક જેકપોટ ટ્રેડ મળી શકે. યાદ રાખજો, એક બર્ડન એના માટે છે કે 99 થી તમે બાય કરો અને 135 બ્રેક કરે ને તો એના પછીનું એક નેક્સ્ટ બર્ડન છે ક્લોઝિંગ. જો આ ક્લોઝિંગ બીટ થઈ જાય તો બધા લેવલ ઓપન છે 232 સુધીના. પણ આવું થાય તો બરાબર, તો નજર રાખજો. આ જગ્યા ઉપરથી 4 લોટમાં એન્ટ્રી કરી હોય તો 2-3 ને હોલ્ડ એક્ઝિટ કરી અહીંયા અને એક લોટને લોંગ ટાર્ગેટ માટે જઈ શકાય. થર્ડ પોસિબિલિટી કે જો મોર્નિંગમાં આ પ્રીમિયમ અહીંયા આવી જાય બરાબર તો આ પ્રીમિયમ ટાર્ગેટ આપી આવશે અહીંયા સુધીનું. બરાબર, તો આ એરિયામાં નજર રાખજો. સારામાં સારું લેવલ છે. બરાબર, અને જો અહીંયા સપોર્ટ લે તો ફર્સ્ટ ટાર્ગેટ 99, બીજો 135 અને ત્રીજો 152. પ્રીમિયમ થશે 3x. આવું થઈ શકે, થશે એવું નથી કહેતો પણ થઈ શકે. બરાબર, પોસિબલ. તો આ જગ્યા ઉપર જ એટેમ્પ માર્યા જેવો ખાસ. જો મોર્નિંગમાં પુટના પ્રીમિયમમાં 3 પોસિબિલિટી કે અહીંયા મળે સપોર્ટ લે તો અહીંથી આમ પ્લે કરી શકાય. બીજું ઉપર ક્યાંક મળે અહીંયા આવે અહીંયા સપોર્ટ લે તો અહીંથી રિવર્સ કરી શકાય. અને મોર્નિંગમાં એ હેવી ગેપ ટૂંકમાં ગેપ અપ માર્કેટ ઓપન થાય અને આ પ્રીમિયમ અહીંયા મળે તો પણ આને પ્લે કરી શકાય. આની અંદર 2 જ પોસિબિલિટી છે. આની ઉપર ક્લોઝ કરે અહીં રિવર્સ થાય અહીંયા ટૂંકમાં રિટેસ્ટ કરે તો અહીંયા સુધી જઈ શકાય. આની ઉપર ક્લોઝ કરે તો આ બ્લાસ્ટ થશે, નહીંતર નહીં થાય. બરાબર, તો એ પોસિબિલિટી મને ઓછી દેખાય છે પણ થાય તો આપણે એ પણ પ્લે કરશું. બરાબર, અથવા તો આ પ્રીમિયમ અહીંયા આવે આ લોને બ્રેક કરે ને ફરી આની ઉપર નીકળે તો અહીંયા સુધી જઈ શકાય અને આની ઉપર નીકળે તો આ લેવલ સુધી જઈ શકાય. પણ કોલના પ્રીમિયમની અંદર વધારે મને વેટેજ દેખાતો નથી. જો આ ક્લોઝિંગ બીટ થયું ન થાય ને તો આની અંદર પોસિબિલિટીઓ છે. પણ જો નીચે ખુલી ગયું તો પછી 16 રૂપિયા. બરાબર, તો સમજદાર મિત્રોને ઈશારો કાફી. આશા રાખું છું કે આજે સારા એવા પ્રોફિટમાં હશો તો કોમેન્ટ કરીને જણાવજો. જેટલા મિત્રો વિડીયો જોઈ છે એ કમસે કમ એક કોમેન્ટ કરવાનું રાખો જેથી કરીને અમારો જે આ ઉત્સાહ છે ને જળવાઈ રહી. અને ખાસ વાત કોર્સની તો મે બી પોસિબલ કાલ સાંજ સુધીમાં લોન્ચ થઈ જશે. બરાબર, કેમ કે મોસ્ટ ઓફ 80% કામ પૂરું થઈ ગયું છે. બરાબર, 20% છે પોસિબલ છે કાલ 4 વાગ્યા સુધીમાં થઈ જશે. તો કાલ રાત્રે વિડીયો અપલોડ કરતાં પહેલાં કોર્સ લોન્ચ થાય એવી આપણે ઉપરવાળાને પ્રાર્થના કરીએ તો થઈ જાય. બરાબર, તો કદાચ ગુડ ન્યૂઝ મળી શકે. બરાબર, બાકી આ વિડીયો આવે છે તૈયાર થાળી મળે છે તો લેવલ ઉપર કામ કરો ને મજા કરો. તો આવતીકાલે ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, હર હર મહાદેવ.